પછી અમુક વર્ષો પછી નરેન્દ્ર મોદી સાહેબ ધીમે ધીમે 16માં નવી સ્કીમ લઈને આવ્યા, 16-17માં 2022માં ખેડૂતોની ડબલ આવક કરવામાં આવશે અને ગામડે ગામડે જઈને મત માંગ્યા. મિત્રો, તમારી ડબલ આવક થઈ હોય તો ભારતીય જનતા પક્ષને તમે મત આપજો. જો તમારી ડબલ આવક થઈ હોય તો મિત્રો, આજે હું તમને યાદ દેવડાવવા આવ્યો છું અને હું ખોટો હોય તો લખજો. રાજકીય રીતે નહીં, હકીકત છે. ગામના 5 જણાને આવક હોય અને એ કહી જાય અને આપણે મત દઈએ. મારા ખેડૂત ભાઈઓ, જાગો. 27ની ચૂંટણી હમણાં જ આવે છે. જો તમે વિરોધ દિશામાં મતદાન કરજો, કારણ કે જે ઉમેદવાર બેસાઈ, અમુક તો આમ તો લોકશાહીની હત્યા તો કરી જ નાખી, પાછા તો બિનહરીફ ડૂબીને મરી જાઓ. બિનહરીફ નેત થઈ તમે ધાક ધમકી લાલચ આપવામાં આવી છે, ધમકી આપવામાં આવી છે. ગમે એ કરીને તમે ખેડવા છે. આ સત્ય વાસ્તવિકતા છે.